નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો અરવલ્લી વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ યોજાયેલ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. સમગ્ર વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાં 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે, જે અંતર્ગત અરવલ્લી જિલ્લા કક્ષાએ DFOSM ડામોરના માર્ગદર્શન હેઠળ માલપુર તાલુકાના જીતપુર ગામે આવેલા વૃંદાવન ધામ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર ચંદનબેન પટેલ, જોઇન્ટ્સ ગ્રુપના મંત્રી અમરીશભાઈ પંડ્યા તેમજ ઔષધિ વનસ્પતિઓના તજજ્ઞ સંજયકુમાર પંડ્યા, નાગરિક બેંકના MD યોગેશભાઈ પંડ્યા, પર્યાવરણના ટીમના જસવંતસિંહ ગોહિલ, રાજ્ય પારિતોષિક એવોર્ડ વિજેતા જિગ્નેશ ભટ્ટ, પાટીદાર સમાજના યુવા બંધુઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. જય વિજ્ઞાન. પટેલ ચંદનબેન, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ડાયરેક્ટર. આજ રોજ અરવલ્લી જિલ્લાનો વન વિભાગ દ્વારા આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શાનદાર જોરદાર અહીં થઈ છે. વૃંદાવન ધામ જેતપુર ખાતે ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ દિનેશભાઈ ઉપાધ્યાય અને એમની સમગ્ર ટીમ જ્યારે આ ભગીરથ કાર્યમાં જોડાઈ છે તો અનેરો આનંદ હોય જ કે જેને વન પંડિતનો એવોર્ડ મળ્યો છે એવા ડાઉન ટુ અર્થ કામ કરવાવાળા દિનેશભાઈ ઉપાધ્યાયને મળીને મને ખૂબ આનંદ થયો. અને ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ મને એવું લાગે છે કે 5 વર્ષ પછી સાહેબ આપ નિવૃત્તિ પછી પણ અરવલ્લી જિલ્લાની આ વન વિભાગની કામગીરીમાંથી આપ નિવૃત્ત થાવ તો સેવાકીય પ્રવૃત્તિમાં અરવલ્લી જિલ્લાને સ્વર્ગમય બનાવવા માટે, આ વનસ્પતિમય બનાવવા માટે આપનું યોગદાન સતત મળી રહે અને માર્ગદર્શન મળી રહે એવી અમે સૌ અરવલ્લી જિલ્લાના લોકો એવી અપેક્ષા રાખીએ છીએ. અને હું એવું માનું છું કે એસીનો ઉપયોગ કરીએ એના કરતાં લીલાછમ વૃક્ષને એસી બનાવીએ તો કેવું સરસ, કેવું મજાનું આપણું બાળપણ જે 45ની એજવાળા છે કે એનાથી મોટા છે એનું બાળપણ તો આ વૃક્ષો નીચે જ ગયું છે. કયો એસી, કઈ વાત, કયું કુલર, કંઈ હતો જ નહીં. આ વૃક્ષો જ કુલર હતા, વૃક્ષો જ એસી હતા. તો એને રમણીય, આનંદમય બનાવવું એ આપણા હાથમાં છે. આપણી આવનારી પેઢીને આપણે વૃક્ષરૂપી જતન, આ પર્યાવરણનું જતન આપીને જઈએ એવી અપેક્ષા સૌ અરવલ્લીના લોકો પાસે હું રાખું છું. જય વિજ્ઞાન.